તો હવે વિદ્યાર્થીઓના આંદોલનમાં બલીનો બોકડો કદાચ બનવા જઈ રહ્યા છે ભારતના કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડા. એવું શા માટે એ વાત વિગતે વિડીયોમાં કરીશ. અત્યારે સમાચાર છે કે રાહુલ ગાંધી દિલ્હીની આરએમએલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. આંદોલનકારી યુવાનો પર જે લાઠીચાર્જ થયો તેના કારણે જે યુવાનો ઇજાગ્રસ્ત થયા છે તેમની તેઓ મુલાકાત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રના પ્રધાન જેપી નડ્ડા પણ આરએમએલ હોસ્પિટલ ખાતે આંદોલનકારીઓની મુલાકાત માટે પહોંચ્યા છે. અહીંયા મહત્વનો સવાલ એ છે કે આંદોલનની અંદર પોલીસ અને નકલી પોલીસનો સવાલ શા માટે પેદા થયો હતો અને આ બર્બરતા પોલીસે આચરી, નકલી પોલીસે આચરી કે કથિત પોલીસના ગુંડાઓએ આચરી, તેને લઈને અનેક ચર્ચા અને તર્ક વિતર્ક હાલ દિલ્હીના જંતર મંતર પર છે. જે અમારા પત્રકાર મિત્રો, મારા સાથીઓ દેવલ અને સાગર દ્વારા અમને માહિતી આપવામાં આવી રહી છે. આપણે સમાચારની સાથે વિશ્લેષણ કરીએ કે લોકશાહીનો એક સ્તંભ અને મુખ્ય સ્તંભ કે જે પોતે જવાબદાર છે દરેક સ્થિતિ માટે, આ દેશની જે પોતે જવાબદાર છે દેશના તમામ નીતિ નિયમો માટે, એટલે કે લોકસભા અને રાજ્યસભા બંને સદનો હાલ એડજન્ટ છે, એટલે કે સ્થગિત છે આવતીકાલ સુધી. ગઈકાલે પણ આવું થયું હતું. ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ હતો. સદન ચાલ્યા નહીં, બંને ગૃહને સ્થગિત કરવામાં આવ્યા અને આજે પણ આ જ સ્થિતિ થઈ છે. ત્યારે વિચાર એ આવે છે કે કરોડો રૂપિયાના ખર્ચે જે સાંસદોને આપણે ચૂંટીને, કરોડો રૂપિયાના ખર્ચે જે સંસદ અને રાજ્યસભાને આપણે ચલાવીએ છીએ, એ સંસદ અને રાજ્યસભામાં આ વિદ્યાર્થીઓના પ્રશ્ને ચર્ચા કરવામાં શું તકલીફ પડતી હશે કે વિપક્ષનો જેવો હંગામો શરૂ થાય કે સદનની કાર્યવાહીને સ્થગિત કરી દેવી પડતી હશે. હવે સમાચારની તબક્કાવાર એક એક વાત કરીએ વિશ્લેષણની સાથે. ગઈકાલે જંતર મંતર પર જે સીજેપીની પ્રોટેસ્ટ ચાલી રહી હતી એ આંદોલન ચાલ્યું. આંદોલનની વાત હતી ત્યાં સુધી વાંધો નહોતો. ધરણા પ્રદર્શન અને ભૂખ હડતાલ ચાલી રહ્યા હતા ત્યાં સુધી સરકારે કોઈ પણ વાર્તાલાપ ન કર્યો. પરંતુ ગઈકાલે જે પ્રમાણે પોલીસનો ઇન્ટેલિજન્સ ફેલ્યોર થયો અને જે પ્રમાણે મોટી સંખ્યામાં જનસેલાબ દિલ્હીની સડકો પર ઉતરી પડ્યો, તેના કારણે સંસદ તરફ જે કૂચ આગળ વધવાની હતી એ કૂચ સંસદ નજીક પહોંચી ગઈ હતી. લાઠીચાર્જ અને ટીયર ગેસ ફૂટ્યા અને અશ્રુ ગેસના ગોળાથી કેટલાક વિદ્યાર્થીઓ પ્રતાડિત થયા, આંખોમાં બળતરા ઉપડે એવી સ્થિતિ હતી, તો કેટલાયના લાઠીચાર્જમાં માથા ફૂટી ગયા. સમાચાર પ્રમાણે એક તો બાળકી છે જે વિદ્યાર્થીની છે તે પણ દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર મેળવી રહી છે. આ સ્થિતિ હતી ગઈકાલના આંદોલનની અને પોલીસની લાઠીચાર્જની અને આ ટીયર ગેસની ઘટનાને બર્બરતા અને ક્રૂરતા નામ આપવામાં આવ્યું. આ બર્બરતા અને ક્રૂરતા જેને આંદોલનકારીઓ કહી રહ્યા છે, એ બર્બરતા અને ક્રૂરતાના કારણે હવે યુવાનોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે. ગઈકાલે મોડી રાત્રે ફરીથી આ યુવાનો જેને તિત્તર બિત્તર કરી દેવામાં આવ્યા હતા એ જંતર મંતર સુધી પહોંચી ગયા હતા. સવાર સુધી જંતર મંતર પર આ આંદોલનકારીઓએ પોતાનું આંદોલન ફરી શરૂ કરી દીધું છે. અત્યારના સમાચાર પ્રમાણે હજુ પણ જંતર મંતર પર મોટી સંખ્યામાં આંદોલનકારી યુવાનો હાજર છે. અને હવે વાત કરીએ આરએમએલ હોસ્પિટલ કે જ્યાં આ તમામ ઇજાગ્રસ્તોએ, ચાહે પોલીસ હોય કે પછી સામા પક્ષે આંદોલનકારીઓ હોય જે ઘર્ષણમાં ઇજાગ્રસ્ત થયા, એ તમામને ત્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક પત્રકારો અને કેટલાક મીડિયા અહેવાલોનું કહેવું છે કે સેંકડોની સંખ્યામાં ત્યાં યુવા આંદોલનકારીઓને સારવાર માટે લઈ જવા પડ્યા હતા. સામા પક્ષે પોલીસ પણ કેટલાક ઘાયલ થઈ છે અને કેટલાક કર્મચારી અધિકારીઓના પણ ઘાયલ થયાના સમાચાર છે. પરંતુ આ જે જંગ જેવી સ્થિતિ ગઈકાલે નિર્માણ થઈ એના માટે જવાબદાર કોણ? કેન્દ્રની સરકાર કે બીજું કોઈ? દિવસો સુધી તમારી રાહ જોતા રહે આંદોલનકારીઓ કે વાર્તાલાપ થશે, ચર્ચા થશે. સોનમ વાંગચુકના અનેક અલ્ટિમેટમ બાદ તેઓ ભૂખ હડતાલ તોડવા તૈયાર નહોતા, છતાં પણ તેમને ઉઠાવી અને જે પ્રમાણે હાલ સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેને લઈને પણ ચર્ચા છે કે તેમની અટકાયત કરવામાં આવી છે કે સારવારના બહાને તેમને હોસ્પિટલમાં ઠાંસીને રાખવામાં આવ્યા છે. આ ચર્ચાની વચ્ચે ગઈકાલે સોનમ વાંગચુકે પોતાના ઉપવાસ અને ભૂખ હડતાલ આંદોલનને આગળ ધપાવવાની જાહેરાત કરી કે મારા ભૂખ હડતાલના આંદોલનને હું આગળ ધપાવીશ, પૂર્ણ કરતો નથી. એટલે કે ગઈકાલે 23મો દિવસ હવે આગળ વધી ગયો છે, 24મો દિવસ સોનમ વાંગચુકની ભૂખ હડતાલનો. અત્યાર સુધીના સમાચારમાં તમે જોયું હશે કે કઈ પ્રકારે યુવાનો સાથે કઈ પ્રકારે પોલીસ અને યુવાનોની વચ્ચે ઘર્ષણ થયું.
પરંતુ અહીંયા એ સવાલ કેમ ન થયો કે આ ઘર્ષણ થયું કેમ? હાલ જેપી નડ્ડા ગઈકાલે પણ જ્યારે સરકારના પાટિયા ભીસાવા લાગ્યા, જનસેલાબ જોઈને જે પ્રમાણે સંસદની નજીક યુવાનો પહોંચવા લાગ્યા, લાઠીઓ ખાવા લાગ્યા, બર્બરતાપૂર્વક જે લાઠીઓ વરસતી હતી તેની સામે યુવાનો ઊભા રહી અને કહેતા હતા કે મારો સાહેબ હજી મારો. વિચારો કે આ દેશની અંદર, આ દેશની સંસદનો શું આત્મા મરી ગયો છે? શું આ દેશની કેન્દ્રની સરકારનો આત્મા મરી ગયો છે કે આ યુવાનો મરવા માટે, લાઠીઓ ખાવા માટે સામા ઊભા રહીને આ પ્રકારના શબ્દો કે આ આક્રોશ છે અને એ આક્રોશ ક્યારેક લઈને ડૂબે સત્તાને એ પ્રકારમાં પરિવર્તિત થઈ જાય છે. ખેર, સરકાર સમજી, વાર્તાલાપ માટે મોડી સમજી, પણ ગઈકાલે તેમણે મેદાને ઉતાર્યા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને. જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે, કેન્દ્રીય મંત્રી છે, સિનિયર નેતા છે. જેપી નડ્ડા સાથે ગઈકાલે સીજેપીના આગેવાનોની મુલાકાત કરાવવામાં આવી અને ત્યાં 10 મિનિટની મુલાકાત થઈ. 2 કલાકની રાહ જોયા બાદ તેવું સીજેપીના આગેવાનોનું કહેવું છે અને તેમાંથી કંઈ હજુ સુધી ફળશ્રુતિ મળી નથી. હજી સત્તાવાર એવી કોઈ માહિતી નથી આવી કે એ બેઠકનું કોઈ પરિણામ આવ્યું. જેપી નડ્ડાએ બસ કહી દીધું કે હું આગળ અંદરો અંદર ચર્ચા કરીને તમને કહીશ. હવે વિચારો કે જેપી નડ્ડાને ત્યાં પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા. આજે આરએમએલ હોસ્પિટલ ખાતે પણ જેપી નડ્ડાને મોકલવામાં આવ્યા બાળકોની ખબર પૂછવા માટે. તો હવે આ ઘટના પરથી કહી શકાય કે જે દરેક બાબતમાં પ્રસિદ્ધિ મેળવવા માટે, સિદ્ધિ મેળવવા માટે આગળ આવીને ઊભા રહી જતા હોય, ફોટોગ્રાફરને પોઝ સારા મળે એ માટેની પણ તત્પરતા રાખતા હોય અને ક્યારેક તો બાજુમાં કોઈ બીજો ના આવી જાય માટે દૂર ખસેડતા હોય એ નેતાઓ જે પોતાને સત્તા માને છે, સત્તા કહે છે, જેને સત્તાના શાહુકાર તરીકે પણ કેટલાક લોકો ઓળખે છે, એ તમામ ક્યાં હતા? એ વ્યક્તિઓ ક્યાં હતા કે જેઓ માને છે કે અમે છીએ તો સત્તા છે, અમે છીએ તો દેશ છે, અમે છીએ તો આ દેશ વિકાસમાં આગળ વધી રહ્યો છે? નહીં. હવે જેપી નડ્ડા આવી ગયા છે કારણ કે આ મુદ્દો જ કંઈક એવો છે કે સામે બેસવાથી જસ કરતાં અબજસ વધારે મળવાનો છે. આ વિદ્યાર્થી આંદોલનકારીઓનું માત્ર એટલું કહેવું છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, સરકાર નીટના પેપર લીકની જવાબદારીનો સ્વીકાર કરે અને જે બાળકોએ નીટ પેપર લીક થયા બાદ પોતાના જીવ હોમી દીધા છે, જીવન ટૂંકાવી દીધા છે, એમના પરિવારને 1-1 કરોડ રૂપિયાનું વળતર મળે અને આ પ્રકારની ઘટનાઓ ન ઘટે માટે સરકાર યોગ્ય નિર્ણય લઈ અને કાર્યવાહી કરે. પરંતુ નહીં, આ કાર્યવાહી નથી થઈ રહી, હજુ પણ નથી થઈ રહી ગઈકાલના દ્રશ્યોને જોયા બાદ પણ. ખરેખર વાંધો નહીં, એ તો પાટિયા વિસાય છાંટીને ત્યારે જ બધું થતું હોય છે. આપણે લોકશાહીની ચર્ચા કરી રહ્યા છીએ તો આજે લોકશાહીની ચર્ચામાં બીજા સમાચાર વિપક્ષના છે. કોંગ્રેસ ક્યાં છે? રાહુલ ગાંધી ક્યાં છે? રાહુલ ગાંધી કેમ મદદ નથી કરતા યુવાનોની? આવી અનેક ચર્ચાઓ હતી. તો વાત કરીએ, ગઈકાલે પણ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભાની શરૂઆતમાં જ મુદ્દો ઉઠાવે છે આ બાળકો માટે નીટની પેપર લીકના મામલે, ચંદા ચોરી મામલે, અને રાજ્યસભા સ્થગિત કરી દેવાનો માહોલ સર્જાઈ જાય છે. વિચારો, આ મુદ્દા પર ચર્ચા કરવામાં સત્તા પક્ષના સાંસદોને તકલીફ શું હશે? ખેર, આજે બીજો દિવસ હતો, આજે પણ આ સ્થિતિ થઈ. મલ્લિકાર્જુન ખડગે ઊભા થયા, લાઠીચાર્જનો જવાબ માંગ્યો, ચર્ચા માંગી કે આ યુવાનોને બર્બરતાથી ફટકારવામાં આવ્યા છે. રાજ્યસભા સ્થગિત થઈ ગઈ ગઈકાલની માફક. એટલે કે રાજ્યસભામાં ચર્ચા થઈ જ નહીં, હોબાળો થયો, હંગામો થયો. એ આપણે આશા રાખીએ છીએ કે આ લોકસભા અને રાજ્યસભામાં આપણી ચર્ચાઓ થશે, પરંતુ આપણે સૌ જોઈ રહ્યા છીએ કે કઈ ચર્ચાઓ કરવાથી સત્તા દૂર ભાગે છે. આજે રાહુલ ગાંધીની વાત કરીએ, કોંગ્રેસની વાત કરીએ તો રાહુલ ગાંધી પોતે આરએમએલ હોસ્પિટલ પહોંચ્યા છે અને આરએમએલ હોસ્પિટલ ખાતે તેઓ આ આંદોલનકારીઓની મુલાકાત કરી રહ્યા છે. સત્તા પક્ષની સામે વિપક્ષ મેદાનમાં છે, વિપક્ષ લડી રહ્યું છે, એનો આ પુરાવો છે. રાહુલ ગાંધી કેમ મદદ નથી કરતા? તો રાહુલ ગાંધી હવે ગ્રાઉન્ડ પર આવી ગયા છે, એ પણ એક પુરાવો છે. અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મલ્લિકાર્જુન ખડગે અવાજ ઉઠાવે છે રાજ્યસભામાં, એ પણ એક પુરાવો છે કે વિપક્ષ હજુ પણ જીવંત છે, હજુ પણ આશાની કિરણ બાકી છે. હવે વાત કરીએ આંદોલનકારી નેતાઓની. તો આંદોલનકારી નેતાઓ દ્વારા તત્પરતા દર્શાવવામાં આવી રહી છે કે જ્યાં સુધી નિર્ણય નહીં થાય, ન્યાય નહીં મળે, સરકાર જવાબદારી નક્કી કરીને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં લે, ત્યાં સુધી અમારી આ આંદોલનની પ્રક્રિયા અવિરત ચાલતી રહેશે. તો આ છે દિલ્હીના અપડેટ, આ છે દેશના અપડેટ, આ છે આંદોલનના અપડેટ, આ છે વિપક્ષના સમાચાર, આ છે સત્તા પક્ષના સમાચાર. હવે થોડી વાત કરીએ પોલીસની. તો દિલ્હી પોલીસ પર આક્ષેપ લાગ્યા કે દિલ્હી પોલીસ
ભાડૂતી ગુંડાઓને ગઈકાલે આંદોલનમાં ઉતારી રહી હતી. એક દ્રશ્ય પણ વાયરલ કરવામાં આવ્યું, સીજેપી દ્વારા પણ તેને પોસ્ટ કરવામાં આવ્યું અને તેમાં કેટલાક સિવિલ કપડામાં એટલે કે સાદા કપડામાં કેટલાક લોકો હતા જે લોકોને યુવાનો પૂછી રહ્યા હતા કે તમારી પાસે લાઠી છે, તમે કોણ છો? તેમને જવાબમાં શું આપ્યું? લાઠીઓ આપી એ યુવાનોને, જે યુવાનો સવાલ કરી રહ્યા હતા કે તમે કોણ છો. એમના ચહેરા, એમની દાઢી, એમના વાળ, આ બધું જોતાં લાગતું હતું કે ડિસિપ્લિનરી ફોર્સમાં આ પ્રકારની વ્યક્તિત્વ કે આ પ્રકારના ચહેરા અને આ પ્રકારના વાળ કે આ પ્રકારની દાઢી રાખવાની મંજૂરી નથી હોતી. તો બની શકે કે ના હોય આ ડિસિપ્લિનરી ફોર્સના કોઈ જવાનો, બની શકે કે આ ખાસ પ્રકારના કંઈ જવાનો બનાવ્યા હોય કે તેની કોઈ ઓળખ ના કરી શકે, જેથી તેઓ આંદોલનની અંદર રહી અને આંદોલનમાં કંઈ પણ ઘટના અઘટિત ન ઘટે એનું ધ્યાન રાખતા હોય. આપણે આક્ષેપ નથી કરતા, આક્ષેપ કરે છે આ દેશની જનતા કે પોલીસે ત્યાં ગુંડા ઉતાર્યા હતા, પોલીસે ત્યાં ખાનગી માણસો ઉતાર્યા હતા, પોલીસે ત્યાં પથ્થરમારો કર્યો હતો, પોલીસે આંદોલનને વેરવિખેર કરવા, બદનામ કરવા માટે અનેક ષડયંત્રો કર્યા હતા. આ બધા જ આક્ષેપો દેશના યુવાનો સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે. પરંતુ અમને ભરોસો છે કે પોલીસ આવું ના કરે. સાથે જ ગઈકાલે જ્યારે સુરક્ષા જવાનો જંતર મંતરની આસપાસ હતા અને તેઓ જઈ રહ્યા હતા ત્યારે આ આંદોલનકારીઓ તેને તાળીઓના ગડગડાટથી વધાવી રહ્યા હતા અને ધન્યવાદ કહી રહ્યા હતા કે તમે આભારને પાત્ર છો કે તમે અમને લાઠીઓ મારી છે. આ દેશનું યુવાધન છે. યુવાધન હજુ પણ ગાંધીના માર્ગે, યુવાધન હજુ પણ આ જ પ્રકારે શાંતિપ્રિય માર્ગે આંદોલન અને આગળ વધી રહ્યું છે. એ જ તો કમાલ છે આ દેશના ગાંધીની. અને માટે જ તો આખા વિશ્વમાં આપણે ક્યાંય પણ ગમે એટલી વાર જઈએ, ગમે એટલા મોટા થઈને જઈએ, પણ ગાંધીને ભૂલી નથી શકતા. ત્યાં જઈ અને આપણે તેને પગે લાગવું જ પડે છે. પછી ભલે આપણને બીજું કોઈ ગમતું હોય, એ ચાહે ગાંધીનો હત્યારો હોય કે હત્યાના ષડયંત્રનો મુખ્ય આરોપી હોય. ખેર, સમાચારમાં આટલું. જોતા રહેજો તમારા સ્વમાનને, વિશ્લેષણ સાથેના સમાચારો માટે, તમારા અવાજ માટે, દેશના અવાજ માટે અને સત્ય માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.